જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ઓખાહરણ ભાગ 2 કડવા 32 થી 62। તો જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આગળના ભાગમાં આપણે કડવા 1 થી 31 સાંભળી ગયા છીએ, તો હવે આજે સાંભળીએ કડવું 32મું। સ્વપ્નમાંથી જગાડી। સૈયર શત્રુ શે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રહ્યો। ઉમિયાનો વર આજ સફળ થયો, જે જમતા દહાડી રહ્યો। અધવચકવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રહ્યો। બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છે રહ્યો, છેતરી જાય છે દહાડી દહાડી રહ્યો। સૈયર રે ભૂંડી સૈયર શત્રુ શે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રહ્યો। કડવું 33મું। ચંદા તું તો જીવો કરોડ વરસ, સ્વપ્નને થયો સંજોગ। શાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જાગે પડ્યો વિજોગ। સ્વપ્નમાં મહારા પિયુજી શું, અમે કરતા લીલા લહેર। અમૃત રસ હું પીતી હતી, તેમાં તે મેલ્યું ઝેર। કંથ વિજોગણ કામની ગઈ પંડિતની પાસ, તમને પૂછું પંડિત તું એક દિન કિતના માસ। ફરી ફરી પંડિત એ કહે સાંભળ ઓખા કરજોડ, એક પળ પીયું વિના લાગે વરસ કરોડ। ઓખા પંછે ઓ પંખીડા, તારી બે પાંખો માંગીશ, હું સજ્જનને મળીશ, તારી પાંખો પાછી દઈશ। પાંખો પ્યારી પંથ વેગડો, તારું પિયું કોણ જ દેશ। કોણ રંગે તારું પિયું હશે, પહેરે કોણ જ વેશ। લેખ લખ્યા છઠી તણા, તે કે મટી જાય, કર્મે લખ્યું તે ભોગવે, તેની પક્ષ કરે ચતુરાય। મધ્ય નિશા સમે રે, માળિયામાં રોતી રાજકુમાર, ક્યાં ગયો રે બાઈ, મારા સ્વપ્નનું વરદાન। મીંઢળ મારું ક્યાં ગયું રે બાઈ, મારો ચૂડલો હતો જે હાથ, પિત્તળમાં ઢળી ગયું રે બાઈ, મારી અમૃત આવ્યું છે હાથ। પિયું પરદેશ્યા રે, ભૂંડા મને લીધી છે નવસાથ, આજ વેરણ થઈ રે બાઈ, મારા સ્વપ્નના કેરી રાત। લાવ સખી વિખ પીવું રે બાઈ, મારો કાઢું પાપી પ્રાણ, હવે હું કેમ કરું રે બાઈ, મને વાગ્યા વિરહના બાણ। પાપી મારું જીવડો રે, ઓખાબાઈ પડત મેલ્યું ધરણ, રોતા રોતા જ્યાં ગયા રે, ઓખાબાઈએ રોપ્યું વાડી વન। નાથ મેલી ગયા રે બાઈ, કોણ જન્મના પાપ, આજે વેરણ થઈ ગઈ રે બાઈ, મારા સ્વપ્નના કેરી રાત। જોબન મેં તો જાળવ્યો રે, જાણ્યું મારા પ્રભુને ભેટ કરીશ, જો પ્રભુ નહીં મળે રે, હું તો મારા પ્રાણ તજીશ। કળિયું 34મું। ઓખાને ચિત્રલેખાની સલાહ। ઓખા રૂવે ચિત્રલેખા વિનવે, કેલી સૈયર નવ રોઈ, સ્વપ્નને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ। જળ વલોવે માખણ નીપજે, લુખું કોઈ ન ખાય, મને વહાલી હતી સખી તું તો ચિત્રલેખાય। વેરણ થઈ વિધાત્રી એણે આડા લખ્યા આંખ, એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાખ। કરમ લખાવે તે લખે, ભરી મેલ્યો આંખ, કરણીના ફળ ભોગવો તેમાં વિદ્રાત્રાનો શું વાંક। વિદ્યાત્રી તો આપે તેને લક્ષ્ય દિયે, ન આપે તેને છેક, એકવાર પુકારે બાણે તેને પુત્રી જન એક। લાજ લઈ લખતી હોય તો આપદ સૌથી પહેલું, મારા પિયો વિજોગણ જાણતી, મારું મરણ લખાવતી વહેલું। કડવું 35મું। સ્વપ્ન સાચું ન હોય સૈયર મારી, સ્વપ્ન સાચું ન હોય, એક રંગ હતો તે રાજ્ય પામ્યો રે, સપનાતરમાં મોજાર રે, હસ્તી ઝૂલેને બારણે, રથ ઘોડા પરમ વિશાળ રે, જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે રે। નિર્ધનિયો તે ધન પામ્યો, સપનાંતરમાં શાર, તેને દેશ વિદેશ વહાણ ચાલે, વાળોતર જે અપાર, જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ। મૂર્ખ હતો તે સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ, જાગીને ભણવા જાય ત્યારે મુખી ન આવડે પાષાણ। એક વાણિયો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ, જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ। સ્વપ્ન સાચું ન હોય સૈયર મારી, સ્વપ્ન સાચું ન હોય। કડવું 36મું। ચિત્રલેખા દ્વારા ઓખાના સ્વપ્નના ભરથારને આલેખે છે। ચિત્ર ચાડીને વાનો વાળીને, રંગ ભેળીને પટ મેલીને, લેખણ લાવીને કર્માશાહીને, રંગ ભરતી રે ચિત્ર કરતી રે। હવે સ્વર્ગના લોક લખાય રે, લખ્યા સ્વર્ગલોકના રાય રે, સુરલોક લખ્યા ને ભૂલોક લખ્યા, જન્મલોક લખ્યા ને તપલોક લખ્યા।
સત્યલોક લખ્યા ને વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા, ગંધર્વ લખ્યા. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તો આવીને બોલાવો રે. ઓખા આવી કાગળમાં જોઈ રે, એ તો રાતે લોચન રોય રે. બાળીએ બાળીએ આ તો નથી ગમતું રે, એણે રણ વગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાડીને વાનો વાળીને, લેખણ લાવીને કર્માશાહીને, રંગ પેડીને પટ મેલીને, હવે પાતાળ લોક લગાય રે. અતળ લખ્યું વિતળ લખ્યું તેણી વાર રે, લખ્યા પાતાળ લોક નારાય રે. નાગલોક લખ્યા તેણી વાર રે, વાસુકી નાગ લખ્યા ને તર્ષક નાગ લખ્યા રે. પુંડરીક નાગ લખ્યા ને મણિધર નાગ લખ્યા રે. શેષનાગ લગ્યા તેણી વાર રે, મારી ઓખાબાઈ સલુણી ઓરા આવો ને, આમાં હોય તો તેને હસી બોલાવો ને. બળ્યું બળ્યું તેનું દર પરે, હું શું સ્વપ્નાંતરમાં પરણી અવસર પરે. આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારી ચિત્રલેખા તારા બાપ રે. ચિત્ર ચાડીને વાનો વાળીને, દેવો પાડીને કાજળ પાડીને, હવે મૃત્યુલોક લખાય રે. લખ્યા મૃત્યુલોક નારાય રે. અજમેર લખ્યું ને અલિયાર લખ્યું, મુલતાન લખ્યું, મારવાડ લખ્યું ને ખોરાસન લખ્યું ને બંગાળ લખ્યું ને એકમુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા. સ્વાનમુખા લખ્યા, માંજરમુખા લખ્યા, હસ્તીમુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા. લખી વનસ્પતિ ભાર 18 રે, ઓખા આવી જુઓ ભરથાર રે. બાય કાગળ લખ્યો તે તારો પાડ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે. બાય લખતા તે લેખણ તૂટી રે, ખડિયામાંથી રોશનાઈ ખૂટી રે. થયો કાગળનો અંબાર રે, તેને સ્વપ્નનું નથી લાગ્યું સાર રે. કડવું 37. ઓખા પોતાના સ્વપ્નાંતરનું વર્ણન કરે છે. સોરઠ દેશ સોહામણો, મુજને જોયા નકોળ, રત્નાગર ગોમતી ત્યાં રાજ કરી રણછોડ. સોરઠ દેશ સોહામણો, ન ચડ્યો ગઢ ગિરનાર, ન નહાયો ગંગા ગોમતી, તેનો એડે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો, ઠેલકેલ કરંત, ગંદગુક ભરી કંજુકી, રાય હરી ચરણી તરંત. સોરઠ સુઘડ માનવી, રાજનીત કરે વહેવાર, એ નગર રહે માનવી, તેને ઊભા ઊભા જુહાર. આજે રે સ્વપ્નમાં દીઠી ગોમતી ના તીર રે, આજ સ્વપ્નમાં દીઠા હળદરજીના વીર રે. આજ સ્વપ્નમાં દીઠા સુંદર પરથાર રે, તેમાં અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. કડવું 38. ચિત્ર દ્વારા ઓખા પોતાના પરથારને ઓળખે છે. ચિત્ર ચાડીને વાનો વાળીને, રંગ પેડીને પટ મેલીને, રંગ પરથી રે ચિત્ર કરતી રે, લેખણ લાવીને કર્માશાહીને. હવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારકાય રે. લખી જાદવપતિ રાજધાની રે, તેની શોભા સૂરજ સમાણી રે. લખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેણી વાર રે. કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઔધવ લખ્યા ને અક્રૂર લખ્યા. વસુદેવ લખ્યા તેણી વાર રે, ઓખા આવી જુઓ ને ભરથાર રે. બાઈ તો એંધાણ માળ્યા રે, આ ઘરડાને માથે પડ્યા રે, તેને માથે મુંગટ કુંડળ કાન રે. એવા જો લખ્યા ભગવાન રે, ઓખા આવી જુઓ ને ભરથાર રે. બાઈ તેના સરખું રૂપ ને તેના જાડા રે, મારા નાથજી ગોરા ને અતિ કાળા રે. તેને વડ સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તરા કુમાર રે, 1,80,000 રે. એથી આગળ લખ્યા તેણી વાર રે, ઓખા આવી જુઓ ને ભરથાર રે. એ તો રીછડીના બાળ રે, એના મોઢે મોટા વાળ રે. એને કુળમાં કાળો કંથ રે, એને ધાવણના છે દંત રે. એ તો રૂપપાળનો ઊંચો રે, એને મોઢે નથી મૂછો રે. ત્યારે લખ્યા પ્રત્યુમન રે, ઓખાનું માન્યું મન રે. જાણે હોય ન હોય રે, મુજને પરણ્યો તેનું મોય રે. અને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યા, ક્ષણો ન લાગી વાર ને, મુખ મરડે ઊભી રહી બાઈ, એ તો મારો ભરથાર રે. કડવું 39. ચિત્ર જોઈ ઓખા વિહવળ બને. ચિત્રલેખાના હાથમાં પેલું લખ્યું પૂતળું છે, પ્રેમ આણી ઓખાબાઈએ છૂટી લીધું તે. કર્મા લઈને કામની કાયદે છે તે, આલિંગન માળિયામાં મેલી ચાલ્યા પ્રાણતણા જીવન. અણીવાર હું નહીં જવા દઉં, મેં ચાલ્યો છેડો, મારા પિયુજી પરવરો તો મુજને જલ્દી તેડો. ચિત્રલેખા એણી પેર બોલી સજોડે છે જોડ, તે તો પહોળ્યા દ્વારકામાં, આ તો ચિત્રામણના ઘોડા રે. કડવું 40. આપો આણી એ વરમુને આપો હું આણી, નહીતર કાઢું મારો પ્રાણ એ વરમુને આપો હું આણી. મેં તો સ્વપ્નને દીઠો જે છોગાડો રે, તેની પાપણનો છે ચાળો રે. મારું મનડું હયું લટકાળે, તે વરમુને આજને આપો હું આણી. જેનાર દીર્ઘ્ય બાહુ આજાન રે, મકરાકૃત કુંડળ કાન રે. અંગ શોભે એ ભીને વાન, તે વરમુને આપો રે.
જેના લક્ષણ 20 ને 12 મુદને પરણી ગયો છે કાલ રે, તેને વરસ થયા 10-12, તે વર મુને આપો રે. વરની લટકતી ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે, તેને ટપકું કીધું ગોરે ગાલ રે, મને વર આપો રે. અજય પિતાંબર પરિધાન રે, મુને કહેતો ગયો નહીં નામ રે, ત્યારે ક્યાંથી સરે મારું કામ રે, તે વર મુજને આપો રે. ચિત્રલેખા બોલી વાણ રે, સૈયર કેમ થઈ અજાણ રે, બાઈ દ્વારિકા તે જાય કોણ, કોટ કાંગરે ચામુંડાય રે, 56 કરોડથી ચોકી માય રે, ચક્ર ઝળહળતું ત્યાગ રે, મુને મારે હેલા માય રે. કડવું 41. ચિત્રલેખાને ઓખા ભરથાર લાવી આપવા માટે વિનવે છે. ઓખા કહે છે સુણ સહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી, ભાઈ તું છે સુખની દાતા, લાવ્ય સ્વામીને સુખ શાંતા. ચતુરાને કહે ચિત્રલેખા, ભાઈ આણિયાના ઉપાય કેવા, દુર્પંથ દ્વારમતી કેમ જવાય મારા વતી, ત્યાં જઈ ન શકે રાય શંકર, રક્ષણ કરે સુદર્શન ચક્ર. જાવું જોજન સહસ્ત્ર 11, તારું કેમ આવે ભરથાર, નયને નીરની ધારા વહે. કર જોડીને કન્યા કહે છે, ભાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ ન કરી શકે ખોટી. સૈયર વહાલી છે મેં જમણા હાથે ઝાલી, આપણ બેવ જણ સંગાથી, તું પ્રાણદાત છે વિતરાતી. મા બાપ મેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા, વિદ્યાર્થી તું દેન દયાળ, એમ કહી પગે લાગી બાળ. કીધું ચિત્રલેખાએ વિચાર, જાઓ દ્વારકા મોજાર. ચિત્રલેખાએ ધારણા દીધી, પછી દેહ પક્ષિણીની કીધી. કડવો 42. ચિત્રલેખા અનિરુદ્ધને પલંગ સાથે ઉપાડી લાવે છે. ચિત્રલેખા કહી, ઓખાબાઈ મારે દ્વારકા જાવું, પ્રભુના ઘરમાં ચોરી કરવી નથી, લાડવો ખાવું. 11 સહસ્ર જોજન જાવું, હરવા શ્રી જુગદે સુદર્શન, જો ચક્ર મળે તો છેદે મારું શીશ. બાઈ તુજને તાણતો ન પડે રે, જેમ તેમ વહેલી થાને, લાવ્ય મારા કંથને તું ખોટી થાય ને શાને. જાતે વેળા ઓખા કહે છે, મારે છે વરડોળો, કર્મે મળ્યા છો કુંવારા, મારે રખે પહેરતા જોડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખો તે, તું જો સ્વપ્નમાં પરણી ગયો, મારી માળી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વરડોળો જાણી રખે ઓઢતી કાટડી. હું નહીં ઓઢું કાટડી, તું એ શોલ બોલી વાત, તું જ સ્વપ્નમાં પરણી ગયો, મારી માળી જાયો પાત્ર. એવું કહીને ઉપડી તે પવન વેગી જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી માય. ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાળ્યા, તત્ક્ષણ આવ્યા થાય, કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખા બાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ છે જે વરી ગયો, વિહવળ થયું છે મન, ચોરી કરવા હું આવીશું, દર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા, કરવા મારી સહાય. નારદ કહે છે, ઓરે ભાઈ એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવું, ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે, સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ, પહેરેદાર સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતાઓ ન કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા, તેને માર્ગે હું જોઈશ, બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી, જીભે જપતી જાય, 64 કળામાં ચામુંડા તે ડળક ડોલું ખાય. ગામ તો ધારણ પડ્યું, ઊંધિયા સગડા લોક, ચિત્રલેખા નગરીમાં પેઠી મૂકીને મનનો શોક. નારદે વિચારી, ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જશે, શિવને સાંભળ્યો વડશે, જોવા જેવું થશે. ચક્ર ચોરી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે શામાં મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ને દહાડી જાય છે ફરવા, એક ઘડી વાર બેસને મુજની સાથે વાતો કરવા. તું ને હું તો ક્યાં મળીશું, તું સાચી કહે ને વાત, કોઈ દહાડો મુજને સંભાળે દ્વારિકાના નાથ. ચક્ર મુખથી બોલ્યું, વળી મારું તે ધન ભાગ્ય, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્ર સમજ્યું નહીં, બેઠો નિરાત લઈ, પેલી નગરીમાં પેઠી ચોરી કરવા ગઈ. જ્યોતિ જ્યાં ગઈ કૃષ્ણ તનોરે ભુવન, ત્યાંથી આધેરી પરવરી, જ્યાં પ્રોઢ્યો પ્રદ્યુમન, ત્યાંથી આખીરી પરવરી, મહાવિષ્ટ કેરો વીર. 16 ગાલીનો પ્રહટ્યો, મહાધનુષ ધારી ધીર. હમણાં એને જો હું જગાડું, મારા મારી કરે કકડાય, માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગન માય. જુગત અંબે હે જુગત અંબે કરતી તે જાય, હિંડોળો લઈ જાતા દીઠો નારદે ત્યાંય. હિંડોળો લઈ પરવરીને સમર્યા વૈકુંઠ રાય, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. 2 ઘડીમાં આવી પહોંચી શોણિતપુર મોજાલ, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેનું કામ કર્યું હું ખોટી સિદ્ધને થાવ. નારદ કહે છે, ચક્રને તું નીકળ્યું ચોકી કરવા, આવડી વારે મૂર્ખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદ કહે છે, ચક્રને ઉઠ જાને તારું ગામ, કાલે પછી ચોરી થશે તું ન લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયા માય.
વાહ વાઈને બારી હલે ખખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપડી તે હજુ ન આવી આય, ચિત્રલેખા ચાલી આવી મંદિરે માળિયા માય, ભલે આવી હું જગાડું ભરથાર રે. કડવું 43મું. ભરથારનું કહ્યું ન માનવું. ઊંઘ્યા પીયુને જગાડીએ, ભરનિદ્રામાંથી ઉઠાડીએ, મનસંગાથી એવા બીજીએ, બ્રહ્મ હત્યા તો સિદ્ધ લીજીએ, ભરથાર વહેલી પામની એ અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય, ભરથાર પહેલી પામની સુવે સજ્યામાય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગમાય, ભરથારનું કહ્યું છે ન માને આપમતી છે નારી, તે તો નારી અવતરે કાંઈ બિલાડી મંજારી, ભરથારનું છે કહ્યું ન માને તરછોડે નીચકંત, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત, ઉખા કહે છે ચિત્રલેખાને તું તો બોલે આ, પીયો પોઢ્યો હોય પારણે કરડવા આવ્યો હોય સાપ. કડવું 44મું. મંદિર માળિયામાં અનિરુદ્ધ જાગૃત થાય. સ્ત્રી ચરિત્ર અનિરડા કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી શામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ, ઓખા કહે છે ચિત્રલેખાને હવે ન બોલીશ આડું, તું કહે તો મારા પિયુને પગ ચાપી જગાડું, ચિત્રલેખા કહે ઓખાબાઈ આવડી ઉતાવળી શું શાય, એ મોટા કોવરને કહાવે કંઈક હશે હથિયાર, ઓશિકો લઈને જોવા લાગી તો મોટી એક ગદાઈ, ઉપાડીને અળગી કીધી ઓખા ચાપે ભાઈ રે. કડવું 45મું. મહાબળિયો તે જાગ્યો તેના બલનો ના આવે પાર રે, હરડું હાંક મારી કીધા છે હોંકાર રે, ધમક ધમક ડાગલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપુનું ગામ રે, દ્વારકામાં વસે સફળા વૈષ્ણવ જન રે, આહો રાત્રે બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે, ભજન નાદ ઘેરા ચકરડા તે હોય પાર રે, ભૂત ભૈરવ જોગની અસુર કોઈની નાર રે, ડાકણી છો શાકીની છો કોણ છો ભલાય રે, ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમ્મા ખમ્માય રે. કડવું 46મું. સુખદેવજી ઓખારણની કથા કહે છે. અનિરુદ્ધે જાગીને પેખે ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો, ચિત્રલેખા બોલે શિરનામી તમને લાવી છું હું જાણી, ઓખાને કરો પટરાણી વરવાને અર્થે હો તમને લાવ્યા હો તમે, નારી ધન્ય દિશો છો કુંવારી, કન્યા પરણું તો થાય છે અન્યાય, કેમ પરણું હો અસુર નંદની હો. કડવું 47મું. બાણાસુરની નગરીમાં ગણગડિયાની શાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે, જાગ્યા જાદવ રાય જુગતીથી દેખે રે પેખે રે અસુરના માળિયા રે, આ તો ન હોય અમારી નગરી ન હોય અમારું ગામ રે, ન હોય કનક દ્વારિકા રે, હોય અમારી વાડી રે, અમે રમતા તહાડી રે, ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે, અહીંયા નાદ ઘણા વાગે રણતુર ઘણેડા ગાજે રે, ન હોય શંખ શબ્દ સોહામણો, મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારિકાને છંડાવી રે, કઈ ભામિનીએ મુજને ભોળવ્યો રે, આ તો ઊંચા માળ લોઢે જગ્યા કમાડ રે, રત્ન નાગર સાગર શે નથી જાગતો રે, ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે, ત્યાંની અનિરુદ્ધ બોલ્યો વાત મૂછે ખાલી હાથ રે, જાણી જોઈને જાત ગળીમાં કેમ બોલ્યો રે, મારો વળવો જુગજીવન પ્રદ્યુમન રાયના તન રે, તે માટે નહીં પણ દૈત્ય દીકરી રે, ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢી વળવા તણી રે, સનકાસુરને મારી રે, 16,000 લાવ્યા નારી રે, તમો સમજો મનમાં રે, તારા બાપે એક નથી પરણી રે, એક લગ્નનો વરિયા રે, નવ પૂછ્યા કુળને પાડ્યા રે, જાત ભાત કોઈની પૂછી નહીં રે, તારા બાપની જે કોઈ અર્જુન સંન્યાસી રે ગઈ રે, મોં કાઢીને બોલે એવું છે નહીં રે, એણે વાર્યો વૃંદાવનમાં વંશ, એણે માર્યો મામો કંસ રે, ધાવતા માસી મારી પૂતના રે, ધાવતા મારી માસી રે કરી રાખી કંસની દાસી રે, કુબજારના કુળની વાતો કહેતો નથી રે, તારો વળવો માખણનો ચોર, ચાર્યા વૃંદાવનમાં ઢોર રે, છાસ પીતો તે ઉછર્યો રે, સત્રાજીતને કાજ રે, મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી પરની લાવ્યા જાંબુવંતી રીછડી રે, લાંબા નખને ટૂંકા કેશ રે, વરુ દિશે વેશ રે, ભૂંડા મુખના છૂછા ઉપર શું મોહી રહ્યા રે, કહે તો વાત વધારે કહીએ નહીતર અહીંયા છાના રહીએ રે, પૂછો છો તો કન્યાનો ગુણ સાંભળો રે, તારો વડવો જગજીવન એનો વડવો કૈલાસનો રાજન રે, ઓખાની માળી તો ઉમિયા સતી રે, હિમાચલની ભાણેજ રે, ગણપતિ તેનો વીર રે, ઉમિયાના અર્ધાંગેથી ઓખા ઉપજી રે, તારો વડવો જગજીવન એનો વડવો બળી રાજન, એક સમય બળીરાયે યજ્ઞ માંડ્યો રે, બળીરાય જગનો અધિકારી, તારો વડવો ભિખારી રે, 3.5 ડગલા માટે કર જોડ્યા રે, આટલી વડાઈ શાને કરો છો, એના બાપની ભૂમિમાં રહો છો રે, કરમહીણના કપાળમાં કોઈ ચોડે નહીં રે, કહે તો વાત વધારીને કહીએ રે, નહીતર અહીંયા છાના રહીએ રે, આવ્યા છો તો કન્યા સુખે વરો રે. કડવું 48મું.
અનિરુદ્ધ વળતો કોપ્યો, ક્યાં ગઈ મારી ગદાય? 2 જણના મારી કરું કકડાય. તમો જાણ્યું અહીંયા લાવી કર્યું ભલેરું કામ. તમને 2 જણને મારી ઉડી જાવ દ્વારિકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી વેગે આવી આડ. મારા પિયુજીને હું મનાવું, તું લાવી તે તારો પાડ રે. કડવું 49. મારી સોરઠિયા સુજાણ મળ્યા મને મેલશોમાં. મારા જીવન પ્રાણ મળ્યા મને મેલશોમાં. મારા હૈયા કેરા હાર મળ્યા મને મેલશોમાં. સાસોડીના છાયા મળ્યા મને વેલશોમાં. સ્વપ્નને સીધ ઝાલ્યો તો હાથ મળ્યા મને વેલશોમાં. તમને દાદાજીની આણ મળ્યા મને મેલશોમાં. તમે ચાલો તો કાઢું પ્રાણ મળ્યા મને વેલશોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યો, વાણ સાંભળ સુંદરી, એ અબડાએ નાખ્યા બોલ અમસુ લડી. મારા વડવાની વાદ કાઢજે વળી. ત્યારે ઉખા બોલી, વાત એ તો છે દાસરડી, કૌભાંડની તે તન્યાય પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યો, વાણ હવે હું તને વરું, તમે ગાળો દીધી શાર, મારું વેર વાળ્યું ખરું. ચિત્રલેખા બોલી, વાણ ગાળો દીધી શાહી, તમે 2 થયા છો, એક પરણાવું નહીં. પરણવાની પેર સઘળી મેં લહી, મને મળ્યા નારદ મુનિય વિધવા શીખવી. ત્યારે ઉખા બોલી, પણ હવે વારસાની, પરણાવ માળિયામાંય રાજકુંવરી નાની. કડવું 50. ઓખા અનિરુદ્ધ પરણે છે. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટાઈ કીધો રે. માળિયામાં દેવતા સાક્ષી લીધા રે. માળિયામાં નારદ તંબુરવાય રે. માળિયામાં કળશ ચોરી બંધાય રે. માળિયામાં પહેલું મંગળ વર્તાય રે. પહેલે મંગળ શાસા દાન દપાય રે. ચિત્રલેખા આપે છે ઘરની મુદ્રિકાય રે. દાન લે છે કૃષ્ણ કળો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વર્તાય રે. બીજે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે. દાન લે છે કૃષ્ણ કળો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે. ત્રીજે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 9 સરહાથ રે. દાન લે છે કૃષ્ણ તણુષ કુમાર રે. માળિયામાં ચોથું મંગળ વર્તાય રે. ચોથે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે. દાન લે છે કૃષ્ણ તણુ સંતાન રે. માળિયામાં સમય વર્તે સાવધાન રે. માળિયામાં આરોગ્ય કંસાર રે. માળિયામાં 4 ભાગ્યવંતી તેડાવો રે. ઓખાબાઈને સૌભાગ્યવંતી કહી બોલાવો રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે. માળિયામાં ત્યાં તા સૌને મેરું થાય રે. કડવું 51. ઓખા અને અનિરુદ્ધ રંગવિલાસ માણે છે. બોલ્યા સુખજી પ્રેમી વચન સાંભળ પરીક્ષિત રાજન. મળી 2 થી 100 શહેરનારી. બોલી વચન કુભાંડ કુમારી. સુખ ભોગવો શ્યામા અને શ્યામી. ચિત્રલેખા કહે, શ્રી રામી બાઈ તો ગરજે પિયોના જતન. રાંક હાથે આવ્યું રતન. વર કન્યા સુખે રહેજો. બાઈ મુજને જવા દેજો. અન બેનું આપે છે રાય. ત્રીજું કેમ સમાય. તમે નર નારી ક્રીડા કી છે. હવે મુજને આજ્ઞા દીજે. બોલી ઓખા વળતી વાણી. મારી સહેર થઈ અજાણી. હવે સતી ઓખા વલતી ભાખે. બાઈ કેમ જીવું તુજ પાખે. આપણા 2 જણ દિન નિર્ગમશું. અન વેચીને જમશું. દુઃખ થાશે દઈશું થાવા. પણ નહીં દેવ તુજને જાવા. બેની હું તો રહીશ ભૂખી. તુજને નહીં થવા દઉં દુઃખી. હું તો આપીશ મારો ભાગ. હમણાં નથી જવાનો લાગ. મા બાપ વેરી થયા છે મારા. મેં તો ચરણ સેવ્યા છે તમારા. તુજ તાતને કેર ન જવાય. જાણ બાણા શૂરને થાય. ચિત્રલેખા કહે સુણવાળી. મારી શહેર થઈ અજાણી. પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર. હું છું બ્રાહ્મણની ગાત્ર. તુજ અર્થે લીધો અવતાર. મેળવ્યા નારી ભરથાર. એમ કહી કરી પ્રસન્ન. ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન. ઓખાએ આંખણી ભરી. કંઠે આશ્વાસના કરી. સ્વામી આશા બાંધીનાર. પછી ચિત્રલેખાને વિસારી. જે દહાડે તુજે સ્વપ્ન તે દહાડે મુજને સ્વપ્ન. જાણે પરણ્યો છું ઓખા નારી. ઉઘાડીને લીધી બારી. બેને સરખેવી છોકરની પીડા. નરનારી કરે છે ક્રીડા. બેની ચડતી જોબન ખાઈએ. પ્રીતપંથને બાંધી માયા. ને જણાવે ઓખા નારી. રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જઈએ તે ઉપર આવે. ભજ ભોજન કરે મન ભાવી. પહોંચ્યા ઓખાને અભિલાષ. પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષા કાળના દન. મેઘા જે વર્ષે બહુ પર્જન્ય. ચમકે આકાશે વીજળી ઘણી. બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસીના મન ડોલે. ત્યાં તો બપૈયા બહુ બોલે. તેલ મદન કરે છે અંગ. કેસર ચંદન ચર્ચે રંગ. આંખો અંજન આ પ્રાણ સાર. તંબોડા કેરા આહાર. તપે નીલવો ચાંદલો તેવો. ચંદ્ર શરદ પૂનમના જેવો. શિશુફૂલ શેથે સિંદૂર. તેને મોહ્યો અનિરુદ્ધ શૂર. કાને ઝાલ ઝળકતી જોઈ. કાને કુંવર રહ્યો છે મોહી. નાખે સોઈએ મોતીની વાળી. તેને રહ્યા અનિરુદ્ધ નિહાળી. મોહ્યો મોહ્યો ભ્રુકુટીની જોડે. મોહ્યો મોહ્યો મુખને મોડે. મોહ્યો મોહ્યો જે ટીલડી વટે. મોહ્યો મોહ્યો કેશની લટે. મોહ્યો મોહ્યો કુકરીને ગમકે. મોહ્યો મોહ્યો ઝાંઝરને ચમકે. દીઠું મેળીએ સુંદર કામ. તેણે વિચાર્યું દ્વારિકા ગામ. ઘણું પક્ષ ભોજન કરે આપ. તેણે વિચાર્યા માને બાપ. પામ્યો
અધરામૃત પકવાન તેને વિસર્યું હરિનું ધ્યાન, ઓખા સુખ તણે સાગર તેને વિસાર્યો રત્નાગર. અનિરુદ્ધ ચાલે છે ગમતી નારી, હિંડે નરને નમતી નારી, નારી મુખે ઓચરતા હિંડે ઓખાની પૂંછડ ફરતા. ખેલો કીધો મરજાદા મેલી, નવ જુએ દિવસ કેરેણી, રાત દિન ગમે છે રમી, ચારે આંખે જરે છે અમી, શુદ્ધ બુદ્ધ તો વિસારી નહીં. એટલે ચોમાસું ગયું વહી, ચોમાસું તો વહી ગયું, આવ્યું આસો માસ રે, કન્યા ટલી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. કડવું 52મું. ઓખાના આવાસે કૌભાંડ તપાસ કરવા આવે છે. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ, સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ. એક સમય સૈયર આવી શરદ પૂનમની રાત, માણે કઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિશે આસો માસ, ચંદ્રમાને કિરણ બેઠા, હિંડોળે નરનાર, હસ્ય વિનોદ મારે કરતા વિવિધ વિલાસ. રક્ષસ રાયના રે તેણે દીઠી રાજકુમારી, કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દિશે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાઈ, રાતી રાતી આખલડી રે, ફૂલી દિશે છે કાય, હિંડે ઉર ઢાકતી રે, સખી થયા છે નખપાત, અંતરમાં શ્યામતા રે, કોઈક પુરુષ દંતનો ઘાત. સેવક સંચર્યો રે, એવે દેખીએ દેદાર, મંત્રી કૌભાંડને રે જઈને કહ્યા સમાચાર, પ્રધાન પ્રવર્યો રે જે અસુર ઘેરાનાથ, રાયતી સાંભળો રે મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે કાંઈક આપણને લાંછા, જીવ્યા છેદીએ રે એમ કહીને વજ્રવચન, બાળકી તમતણી રે તે તો થઈ છે નારી રૂપ, સુણી વાર્તા રે આસનથી ઢળ્યો ભૂત, વજા ભાંગી પડી રે એ તો અમથી અકસ્માત, બાળ કોપ્યો ઘણો રે મંત્રી સાંભળ સાચી વાત, શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન, તે વારે જાણજે રે રીપુ કોઈક થશે ઉત્પન્ન. જુઓ મંત્રી તમો પુત્રી કેરી પેર, તેને કોઈ જાણ નહીં તેમ તેડી લાવો ઘેર. પ્રધાન પરવર્યો રે સાથે ડાહ્યા જન, ઓખાને માળીએ રે હેઠે રહીને કહે છે વચન, કૌભાંડ ઉજર્યું રે ઓખાજી ધોને દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ રે ચાલો તેડે છે રાજન, થરથર ધ્રુજતી રે પટી પેટેડીમાં પાળ, શું થશે નાથજી રે આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલતા રે નાથજી દેશોના દર્શન, મુખ ઉડી ગયું રે ઓખા નીર ભરેલો જન, બાળા બહુ વ્યાકુળી રે કોઈ કદડી કરે વર્ણ, કેશ ગુથ્યા વિના રે કંચુકી પહેરી અવળે વર્ણ, બારીએ બાળકી રે ઊભી રહીને ત્યાં આવી, કૌભાંડે કુંવરીને રે ભયંકર વચને બોલાવી, ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એકલડી દિશે બાળ, કન્યા રૂપ ક્યાં ગયું રે ખીજશે બાળ ભૂપાળ. શરીર સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ, ઘરમાં કોણ છે રે મુજને સાચું કહો ને આજ, ગંઢ સ્થળ કર ધરી રે કોઈ પુરુષ દંતનો ઘાત, ક્ષણગઢ તાણતી રે બોલી ઓખા ભાંગી વાટ, દિલ સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન, તેણે હું આકડી રે દુખણી નીર ભર્યું લોચન, મંત્રી ઓચર્યો રે ઓખા બોલી આડ પંપાડ, હેઠ ઉતરો રે નહીં તો ચડી જઈશું માળ, માળ જોઈશું તમતણો ભાગશે તમારો ભાર રે, એવું જાણીને હેઠા ઉતરો રાય કોપ્યા છે અપાર રે. કડવું 53મું. કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટ થાય. કન્યાએ ક્રોધ જણાવ્યો, હાકોટ્યો પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં, ઘટપણે ગઈ શાન, પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો, બોલતો શુદ્ર વચન, એ વાત સારું કરવી જોઈએ જીભલડી છે દન, હું તો ડાહ્યો દાનવ તને જાણતી ભારે ખમ કૌભાંડ, એવું આડ કોને ન જડાવીએ ભાંગી પડે રે બ્રહ્માંડ, કહેવા દેને તું મારી માતને પછી તારી વાત, હત્યા આપું તુજને કહું દેહનો પાત, કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડ્યા ન જાણ્યું સ્ત્રી ચરિત્ર, બાઈ રાજાએ મને મોકલ્યો લોકે પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો શું ક્રોધ, એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચઢીને આવાસ, કૌભાંડ કોપ કરીને ગાજ્યો વગડાવ્યા નિશાન, માળીએથી બંને ઉતારો બાણાસુરની આડ, દાસને આપી આગ્યા સ્તંભ કરો ને જેદન, ઓખાએ આ શૂળા ઢાળ્યા ચંપાશે સ્વામીને, હોકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ, મેઘની પેઠે ગાજ્યો કંપી નગરી બુધ. મંત્રી કહે સુભટ સાંભળો, કોઈ યોધો બોલ્યો નહીં, આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દથી શય, ઓખાએ નાથને બાથમાં ગાલ્યો, શું જાવો છો વહી, મરડી જાવો યુદ્ધને હવડા જાવું કહી, અશ્વ ઉત્તમ વટવાતણો નથી બાપુનું ધામ, દાનવને માનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ, નાથ કહે સુણ સુંદરી વાત સઘળે થઈ, હવે ચોરી શાની આપણે બેસીએ બારીએ જઈ, જઈ બેઠા નરનારી બંને વાત વિપરીત કીધી રે, છજે બજે કામ કુવરે ઓખા ઉછંગે લીધી રે. કડવું 54મું. કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટ થયા.
જોડી જોવાને જોધ મળતા ટોળેજી, ઓખા બેસારી અનિરુદ્ધે ઘોડેજી, કંઠમાં બાવરલી ઘાલી બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી, જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી, શુભદ ડોળિયા સબડા, મંત્રી કહે ભાઈ શબડ શોભે, જેમ હરી ઉછંગે કમળા, લઘુ સ્વરૂપને લક્ષ્મણવંતો, આવી સુતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તળા, તે માળિયામાં કેમ બેઠો, નિશંક થઈને છાજે બેઠા, નિર્લજ નરને નારી, હાસ્ય વિનોદ કરે ગણો, લજ્જા ના આણે મારી, ઓખાએ અપરાધ માંડ્યો, ધાઈ ધાઈ લે છે સોય, પ્રધાન કહે એ પુરુષ મોટો, કારણ દિશે કોઈ, અંબુજવર્ણી આંખ લડીને પ્રકોટી રહી ખમી ખમી, રામ વાળી વાકી વળી વઢવા રહ્યો ટમટમી, માળ તર્યો સુફટ સર્વે, બોલે છે આનંદ અહો વ્યાભિચારે ઉતાર હેઠો, એમ કહે કૌભાંડ અલ્પ આયુષ્ય ન ધણી, જમપુરીનો માર્ગ સત્ય, અસુર સરખ્યા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ, બાણાસુરની દીકરી તેને ઇન્દ્ર ન થાય આડ, તે રાજકુંવરીની સંગે તું ચઢીને બેઠો માળ, સાચું કહે જેમ શિષ્ય કહે કોણ નાથ કુળને ગામ, યથાર્થ તું ભાગજે કેમ સેવ્યું ઓખાનું ધામ, અનિરુદ્ધ વળતી બોલ્યો સાંભળ સુભત માત્ર, સત્રીનંદન છું ઈચ્છાએ આવ્યો બાણનો જમાત્ર, મંત્રી કહે અલ્યા બોલે વિચારી ઉતરશે અભિમાન, જમાત્ર કોનો બાળકોનો કોણે કીધું કન્યાદાન, અપરાધ પૂર્ણ ઉત્તર હેઠો તને બાણ રાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ, વિચાર જાણે જીવ્યાને જો પડ્યો વરાશે ચૂક, સિંહ તો હાકે ઉઠે ફણા દિશે છે જાંબુક, બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ, કૌભાંડનું વાયક સાંભળી બોલ્યો બાળી રાજાનો ધન, સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, એ ઓખાએ દીઠા આવતા પડી પેટમાં વાળ. કડવું 55. બાણાસુરનું સૈન્ય જોઈ ઓખા નિરાશ થાય છે. કામની એ જ્યારે કટક દીઠું ઓખા થઈ નિરાશ, અરે દેવ આ શું કીધું, મારા મનમાં હતી મોટી આસ, વાલા કેમ વટશો રે મારા પાતળિયા પર થાર, અમે પીયું તમે એકલા, કરમાં નથી ધનુષને બાણ, એ પાપી કોપીઓ લેશે તમારા પ્રાણ, આછી પોળી ધીએ જ પોળી, માહે અંબા રસ કોળી, તમે જમતા હું પીરસતી, ભરી કનક કટોરી, આડોટે પાલોટે અવને પર વદન કરે અપાર, બોલાવી બોલે નહીં નઈને વરસે આ સુની ધાર, વળી બેસે ઉઠીને વળી થાય વદન વિકાસણ વીર, તીવ્ર પ્રાણ જ્યારે છૂટશે સહીશે કેમ કોમળું શરીર, મારા માતા પિતાને જાણ થયું ને કટકા મોકલ્યું પ્રોટ, પાપી બાપે કઈ ન જાણ્યું બાણાસુર મહામૂઢ. કડવું 56. બાણાસુરના સૈન્યનો અનિરુદ્ધે નાશ કર્યો. ઘેલી નારી કાલાવાલા જે કરે તે પોક, અમે એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક, તું જાણે પીયું એકલાને હાથ નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા છે મારે માટે 4, તું જાણે પીયું એકલાને કર નહીં ધનુષને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈ સર્વના પ્રાણ, ચિત્રલેખા ચતુર નારી વિદ્યાર્થીનો અવતાર, ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળિયા મોજાર, એવું એમ કહીને જોયું શૈયામાં ગદા તવનો દીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગે લાગી અંગીઠી, ચિત્રલેખા કહે મહારાજા હું તો ચતુરા થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશો ગદા ક્યાંય મૂકી, અનિરુદ્ધ કહે શાને વઢું મારે હાથ નથી હથિયાર, ચિત્રલેખાએ નારા સંભાળ્યા માળિયા મોજાર, નારદ કહે મુજને કેમ સંભાળ્યો કૌભાંડ કેરી તન, મહારાજા યુધે ચડે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન, નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવંતી ઓખાબાઈ, ભલો ભલો પુત્ર પ્રદ્યુમ્નનો ચિરંજીવી અનિરુદ્ધભાઈ, ભલો તું પ્રદ્યુમ્નનો વીરા કણો વિકરાણ, અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સવળનો કાળ, અલ્યા ઘણી વાર તો બેસી રહ્યો ને વાત તણું નહીં કામ, બૈરામાં બાકરી બાંધી તેમ બોળ્યું બાપનું નામ, અનિરુદ્ધ કહે શાને વઢું હથિયાર નથી કંઈક એક, યોદ્ધા જાજા શોર કરે છે ત્યાં શો કરવો વિવેક, નારદ કહે ઓખાબાઈને તું આદ જગતની માત, તારું સામર્થ્ય હોય જેટલું તે આપ સ્વામીને હાથ, ઓખાઈ એક ભોગડ લઈને કહાડી આપી બહાર, સ્વામીના કર્મમાં આપી તેમાં 1000 મણનો ભાર, વીર વિકાસી ભોગડ લીધી માળિયામાંય થાય, 4 લાખ યોદ્ધા તરવરિયા તે સામા યુદ્ધે જાય, ગેડી ગુપ્તી ફરસી તંબુ છૂટે જાજા બાળ, માળિયાને ઢાંકી લીધું એમ આભલિયામાં પાણ, આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાળ, ઊંચેથી આવી પડે છે આણે સર્વનો કાળ, ભડાક દઈને ભોગડ મારી અનિરુદ્ધે જેની વાર, તે સબકારા કરતી આવી તેણે કર્યો સહાર, અનિરુદ્ધ કેરો માર ગણો તે યોદ્ધાને ન ખમાય, મારી કટક સર્વે કટકા કીધું આપી નાઠા જાય, રહો શા માટે નાશો કાં થાવો છો રાંક, હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાંક, અંગ જે કાંઈ નસું છે આવ્યા રાયની પાસ, બાણાસુર બેસી રહ્યો ને કટક થયું સૌ નાશ, યોદ્ધા સૌ નાશ થયા રે હું ચોરી નાઠો સાર, તમને આવ્યો સંભળાવા ઘણું કરી પુકાર,
નાસરાજ ભૂંગળ આવી પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ગાભરો દે આ તો શું કહેવાય, બીજા રાયે 6 લાખ મોકલ્યા, જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું એને તો આઠામ, યોદ્ધા આવ્યા જોરમાં તે કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા તેના બળતણો નહીં પાર, કોઈ 1 ને 2 જોજન ઊંચા છે કહેવાય, કોઈને માથે શિંગડા લોચન ઉદર સમાય, ખડગ ખાંડા તુંબર ફરસી, ગોળા હાથે નાળ, તોપ કવચ રણ ભાલા, બરછી મુગદળ ને ભીંડી માળ, શાંગ ગેડી ગુપ્તી ગદાની સળગતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર, કાંઈક કચડ ધાણ થાયને કાંઈકના કકડાય, ખૂબ સ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વીમાંય, અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધણ, યોદ્ધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ, પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર ગદા લીધી હાથ, કાળચક્રની પેઠે સેજે સૌ સહાર્યા સાથ, કોઈ યોદ્ધાને ઝીકી નાખ્યા ઝાલ્યા વળતી કેસ, કોઈને અડબોથ મૂકીને કોઈની પગની ઠેસ, કોઈકના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાકે, કોઈને મારી ભૂકો કીધો ભોગડને ફડાકે, એમ હુલડ કર્યું ને ત્રાસ પાડ્યો ગુમરાણ બહુ થાય, 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયા માય, નાઠા યોદ્ધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય, નાસ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય, ન હોય કાંઈ નાનો કુંવર દીસે છે કોઈ બળ્યો, ઘણી વારનું યુદ્ધ કરે છે કોઈ ન જાય કડ્યો, કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોવડાવ્યું ધીક ધીક મારું રાજ, મતવાલોમાં હાલે માળમાં જઈને યોદ્ધાએ સભામાં સંભાળ્યું, કૌભાંડને ચડ્યો કાળ મતવાલોમાં હાલે માળામાં, જોગ જીત્યું પણ કાંઈ ન દીઠું, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, કહો કૌભાંડ હવે શું મારો ભાગ્ય ભારે ભૂપાળમાં, સહુ સૈન્યનું સામર્થ્ય ભાગ્યું બહુ બળ દીઠું છે બાળ મારે, 10 લાખનો દાટ વાળ્યો હજુ છે વટવાની ચાલમાં, કહો પ્રધાન હવે સી વલે થશે, બાળ પડ્યો જંજાળ મારે, રાતમાં જઈને રોકી રાખો નાશે પ્રાતકાળ મારે, વિખ્યારે વળગડ્યો તે નહીં થાય અડગો, જેમ માખી મધ ઝાડ મારે, બાળકને બકરી શાને ધારો જણાય સિંહની ફાળ મારે, બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળી રે, સિંહ પણ વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળ મારે. કડવું 57. કૌભાંડ બાણાસુર વચ્ચે વાર્તાલાપ, અનિરુદ્ધ ઉપર આક્રમણ. કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ, એ ભોગળે 10 લાખ માર્યા તેણે ન રહ્યો તારો ધર્મ, અચરજ એક લાગે છે મુજને પડી અસંગી વાત, એક ભોગળે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાદ, પૂર્વે મેં તેને પૃચ્છવ્યો અહંકારે થયો તુંત, અહંકારે લંકા ગઈ રણે વિષાયો દસકંત, અહંકાર ચંદ્રમાને થયું તેણે રોહી સ્ત્રીનું સંજોગ, 26 નારી પરહરી માટે ભોગવે શયી રોગ, એવા અહંકાર હું અનેક કહું સાંભળીને ભૂપાળ, વાક કોઈનો કહાડીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ, અહંકાર તું જ બાપને કર્યો જેણે જીત્યા 10 દિક્પાળ, વામન રૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાપ્યો પાતાળ, અહંકાર કોઈનો છાજ્યો નહીં ગર્વ કોઈનો રહ્યો નહીં, તમે વિચારો મનમાય, પહેલી ધજા ભાંગી પડી વરસ્યું રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત, હવે તત્પર થઈ સેના સંભાળો નહીં નાઠાનું કામ, 10 દિશા તું જીતીને આવ્યો છોકરી એ બોળ્યું તારું નામ, રાય પહેલો મેં તુજને પૃચ્છવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમયે વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક, ત્રણાવત તુજને કર્યો એ છોકરે વાળ્યો છે, વચન એવું સાંભળીને રાયની ગઈ છે શુદ્ધને શાન, સ્થૂળ અંગ દેખી રાજનું પછી બોલ્યો પ્રધાન, કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમમાં રૂપ પ્રચંડ, શશંક ઉપર સિંહ અખંડ છે તેમ પૃથ્વી કરું શતખંડ, કહો તો એને બાંધી લાવું એમાં તે કેટલું કામ, શોણિતપુરના સુભટ ઘેરા આનંદ ટાળું રામ, રડિયાત થયો વચન સાંભળી આપ્યા સૌ શણગાર, તું મારો વડો બાંધવ આ તારા સર્વ ભંડાર, જાવો વીર તમે વેગે જઈને કરી આવો શુભ કામ, વધામણી વહેલી મોકલજો પેલા શત્રુને ફેડી ઠામ, વચન શીશ ચઢાવી ઉઠ્યો તેણે કીધો સૌ શણગાર, સૈન્ય સઘળી સજ્જ કરી તેની શોભાનો નહીં પાર, મહા મોટો ગજગીરીવર સરખો મદ ગણિત કહેવાય, હીરા માણિક રત્ન જડિત અંબાડી તેની જ્યોતે રવિ ટંકાઈ, સૂર્યવંશી ને સોમવંશી પાખેરિયા કે કાણ, મોરડે મોટી જડિત હીરા જડિત પલાણ, અનેક અશ્વ ડોંડિયા આગળ ગણતા ન આવે પાર, અનેક પાલખી રથ ઊંટને તેને સુફળ થયા અસવાર, સિંહળ દ્વીપના હસ્તી મોટા તેને ચડિયા માણિક અપાર, મેઘાડંબ છત્ર ધરીને મંત્રી થયો અશ્વાર, નગારાની ધોષ વાગે શરણાઈઓના સુર, સૈન્યના સઘળી પરવરી જાણે સાગર આવ્યો પૂર,
નાળ ગોળા કવચ ભાથા કરતા મારા માર માળિયા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહો વિનંતી આ. ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો સીધે સગડો કાચ. વચન છોડીને જ્વાળા લાગી ચઢી અનિરુદ્ધને રીશ. ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહો તો લાજે મારો વંશ. બાણાસુરને એણી પેરે મારું જેમ કૃષ્ણએ માર્યો કંસ. એવા માહે યોદ્ધા આવ્યા દેવા લાગ્યા ગાળ. ક્રોધ ચડ્યો બહુ કામકુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લઉં હોકાર તો કીધો રે. ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉચકીને દંડવત કીધો રે. કડવું 58. ઓખા અનિરુદ્ધનો વાર્તાલાપ. ઓખા કહી કંથને એમ ન કીજે રે બળિયાસ વઢતા બીજે. એ ઘણાને તમો એક તાતે મોકલ્યા યોદ્ધા અનેક. દૈત્યને અનેક વાહન તમો પાડા. એક અઠણ તમો સુવાળા. એને ટોપ કવચ બખ્તર તમારે અંકે પિતાંબર. દૈત્યને સાંગ બહુ ભાલા પ્રભુ તમે છો ઠાલા માલા. આ તો મસ્તાના બહુ બળિયા તમે તો શું કોમળ પાતળિયા. પહેલું મસ્તક મારું છે તો સ્વામી પછી અસુરને ભેદો. તમારે દેહને દેખીને હું તો મહું નેત્ર યુદ્ધ કરતા કેમ જોઉં. મોવા દૈત્ય કેરા હોકારા પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી દૈત્યને માળ્યો લીધું વીટી. ઘણો ક્રોધી વિરોધી છે બાળ. હાકે ઇન્દ્રની જાય શાન. જન સ્તંભે તાતની હાકે. બાણે સૈન્યને ચઢાવ્યું જો કે જેને નામે તે મેરું હાલે. ચક્રધારી સરખાનું નવ ચાલે. ક્ષત્રિય સાથ રહે છે બીતો. તમે કોઈ પેર એને ન જીતો. મંત્રી રહ્યો છે દંત જ કરડી. શે ધાવો છો મુછ મરડી. કંથ કહે ન કરું સંગ્રામ. નાસી પેઠાનો કયો ઠામ. હવે જીતવા છૂટવું નહીં. સૈન્ય મારીએ શામા થઈ. નથી ઉગરવાનો ઉપાય. ત્યારે ભય પામે શું થાય. નાઠે લાંછન લાગે કુળમાં. જેમ નો લાંછન મુખમાં. મહુવર વાજે મણિધર ડોલે. ન ડોલે તો અળસિયા તોલે. ધન ગાજે કેસરી દેફાળ. ન ઉછળે તો જાણવું શિયાળ. ક્ષત્રિય શોઢે દેખીને ડર. ન શોઢે તો વ્યંઢણ. હાકે વાઘ ન માંડે કાન. તો જાણવો નિશ્વેષણ. ઘરમાં જો યોદ્ધા રહે કુપેશી. તો ચરણ વિના ન રહે બેસી. એમ કહીને ઓખા આગળ કીધી. ગાજિયાઓને ભોગડ લીધી. અસુર સૈન્યમાં જઈને આડ્યો. છજેથી કંપીને પેઠે પડ્યો. જેમ ચંદ્રને પેશે વાદળમાં તેમ અનિરુદ્ધે લીધો વીટી દળમાં. અસુર કહે એ માનવી કશું. બહુ સિંહમાં બગલું પશુ. જો મુગટા મંત્રીને ચરણે ધરી તો તું મૃત્યુ થકી ઉગરે. તેના આવા વાક્ય સાંભળે અનિરુદ્ધ ધાર્યો હંકારો કરી. નાખે દૈત્ય ખાંડાને મુદગલ. તેમ વિષ્ણુ નાખે પોંગલ. 20 સહસ્ર અસુર સૌ તૂટ્યા. એકી વારે બહુ છૂટ્યા. આયુધ ધારા રહી છે વરસી. છૂટે પરિતા આયુધને ફરસી. થાય દાનવ ટોળે ટોળા. વર્ષે બીડી માળને ગોળા. ગાજે દુંદુભીના ગગડાટ. થાય ખાંડ તણા ખગડાટ. હાકે હસ્તીને વાકે ચૂચવાટ. રથ ચક્ર વાજે ગગડાટ. હોય હૈના ઘણા હણહણાટ. દેખી દોહલા નાથના ઘાટ. થાય ઓખાનો ઉચાટ. દેખે દોહલો નાથનો ઘાટ. દાનવનો વાડિયો દાટ. અનિરુદ્ધે મૂકવી વાટ. કોઈ જગ્યા ઝાલી કેશે. કોઈ ઓડાડિયા પગની ઠેસે. કોઈને હણિયા ભોગાલને ભડાકે. કોઈના ભાંગ્યા લપડાકે. કોને માથે પાગ્યા ભજોભજ. કોના નાક વાઢ્યા ટચ. કોઈ અધકચરા કોઈ પૂરા. મારી સૈન્ય કર્યું ચકચૂરા. તે રણમાં ભયાનક વાસે. બળ દેખી ઓખા ઉલ્લાસે. મેં તો આવડું નહોતું જાણ્યું. ચિત્રલેખાએ રત્ન જાણ્યું. થઈ પર સેવો અનિરુદ્ધને ડીલે. પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. ભળ આ ગજ્યુંને પંડ્યું ભંગાળ. નાઠો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ. એક પુરુષે વાળ્યો ધાળ. અસુરને ચડ્યો બહુ કોપ. સજ્યા કવચ આ યુદ્ધને ટોપ. વાગી હાંકને ચઢ્યો બાણ. તે તો થઈ ઓખાને જાણ. જાણ થઈ તે તાત ચઢ્યો. કોણ જીતશે સહસ્ર હાથ રે. ઓખા આભ ભરતી રુદન કરતી. પછી સાદ કરતી નાથ રે. કડવું 59. મારા સ્વામી હો ચતુર્સુજાળ. બાળદળ આવ્યું રે જાદવજી. દેશે સૈન્ય ચારે પાસ. હવે શું થાશે રે જાદવજી. એવા બાળિયા સાથે બાધનાથ કેમ ભીડો રે જાદવજી. સામો દૈત્યો છે કુપાત્ર. માટે ડરીને હિંડો રે જાદવજી. એ દળ આવ્યું બલવંત. દિશે ઋષિ રાત રે જાદવજી. એકલડા અસુરને મુખે રખે તમે જાતા રે જાદવજી. ઓ ગજાવે બલવંત. દંત કેમ સાયસો રે જાદવજી. અસુર અણધઈ થાય તણાયા જાશો રે જાદવજી. એવું જાણીને ઓસરીએ ન કરો ક્રોધ રે જાદવજી. એકલડાનો આશરો શાનો. માનો પ્રતિબોધ રે જાદવજી. ધીરા થાવને ધાવો વઢો ફાંસો રે જાદવજી. મારી ફરકે છે જમણી આંખ. વર્ષે છે આશો રે જાદવજી. મને લાગે છે ઝાંખો ભોગલ હેઠી નાખો રે જાદવજી. હું તમને સમજાવું વાર. વચન મારું રાખો રે જાદવજી. તમો મુજ દેહલડીના હંસ મૂકોને યુદ્ધ રે જાદવજી. પાછા વડો લાગુ પાય. માનો મારી બુધ રે જાદવજી.
ખેલી દિશે છે તરુણી તારિયાશી ટેવરે રાણીજી, તમે બાણ થકી ઓસારું તો કરશું શેવરે રાણીજી, આવ્યો બાણાસુર ભોપાળ તેને કહું મારું રે રાણીજી, એના છેદું હાથ હજાર દળ સહારું રે રાણીજી, અનિરુદ્ધ રણ થકી ઓસરે તો લાજે શ્રી ગોપાલ રે રાણીજી, હવે અંત આપણો આવ્યો હવે નાઠે આવે આડ રે રાણીજી, નાઠે આવે આડ નવ કીજે ઉપવાદ રે, કહે પ્રેમાનંદ ઓખા બાય રે, અનિરુદ્ધે કર્યો સાદ રે. કડવું 60મું. ઓખા અનિરુદ્ધને યુદ્ધ ન કરવા વિનવે છે. ઓખા કરતી કંથને સાદરે, ઓ હઠીલા રાણા એશા સારો ઉન્માદ, ઓ હઠીલા રાણા હું તો લાગુ તમારે પાય, હો હઠીલા રાણા આવી બેસો માળિયા માય, ઓ હઠીલા રાણા હું તો બાણને કરું પ્રણામ, હો હઠીલા રાણા છે કાલાવાલાનું કામ, હો હઠીલા રાણા એ તો બળિયા સાથે બાથ, હો હઠીલા રાણા એ તો જોઈને ભરીએ નાથ, હો હઠીલા રાણા એ તો તરવું છે સાગર નીર, હો હઠીલા રાણા બળે પામી એનો સામે તીર, હો હઠીલા રાણા મને થાય છે માઠા શુકન, હો હઠીલા રાણા મારું ફરકે છે જમણું લચન, હો હઠીલા રાણા મારો મોતીનો રૂડિયો હાર, હો હઠીલા રાણા ડાબે નેત્રે વહી જળધાર, હો હઠીલા રાણા દિશે ગગને ઝાંખો પાણ, હો હઠીલા રાણા દિશે નગરી તો ઉજ્જડ રાણ, હો હઠીલા રાણા રૂએ વાયસ ગાનને શ્વાન, હો હઠીલા રાણા એવા શુકન માઠા થાય, હો હઠીલા રાણા હું ધ્રુજતી દેખું તરણ, હો હઠીલા રાણા એ તો સાગરે શોરિત વરણ, હો હઠીલા રાણા આવ્યા અવગણિત અસવાર, હો હઠીલા રાણા માહે માહે થાય છે હાહાકાર, હો હઠીલા રાણા ઓ દુંદુંભી વાગ્યો ગાય, હો હઠીલા રાણા એ તો સૈન્ય તંપર થાય, હો હઠીલા રાણા ઓ આવ્યું દળ વાદળ, હો હઠીલા રાણા ઓ સઘળે લાના ફળ, હો હઠીલા રાણા પાખર બખ્તર ધરી ટોપી, હો હઠીલા રાણા દૈત્ય ભમારા આવે કોપી, હો હઠીલા રાણા એ તો શૂરવીર મહાકાળ, હો હઠીલા રાણા હવે થાશે કોણ હાલ, હો હઠીલા રાણા નાથ જુઓ વિચરી મન, હો હઠીલા રાણા યુદ્ધ રહેવા દો રાજન, હો હઠીલા રાણા જો લોકો મારી વાણ, હો હઠીલા રાણા તમને માતા પિતાની આણ, હો હઠીલા રાણા આવ્યો બાળને પ્રલય કાળ, હો હઠીલા રાણા મેઘાડંબર છત્ર વિશાળ, હો હઠીલા રાણા મેઘાડંબર છત્ર બિરાજે ઉલટી નગરી બુધરે, અવગણિત અશ્વાર આવ્યા તેણે વીટી લીધો અનિરુદ્ધ રે. કડવું 61મું. અનિરુદ્ધ અને બાણાસુર વચ્ચે વાર્તાલાપ. આ વિષયની અસુરની અનિરુદ્ધ લીધો ઘેરી, કામકુંવરને મધ્ય લાવી વીટી વળ્યો જો ફેરી, અમર કહે શું નિપ જશે ઈચ્છા પરમેશ્વરી, રીપોના દૈત્યના જૂથ માહે અનિરુદ્ધ લધું કેશરી, બાણરાયને શું કરું જો ભોગડ કરી ફુગટ, વેરી વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ, બાણાસુરે સુભટ વાર્યા નવ શોકો ઘાટ, વીટો 14 સહુ મળીને હું પૂછું એની વાત, માળીએથી ઓખા પાઈએ રુદનક મૂક્યું છોડી, પિતા સામે યોધા સર્વે હાથ રહ્યા છે જોડી, બલવંત દિશે અતિ ઘણું સૈન્ય બ્યામણી, પવન વેગા પારખિયા તે રહ્યા રે હણહણી, આ દય વાદળ કેમ સહેશો ઓ સ્વામી સુકોમલ, અરે દેવ હવે શું થશે પ્રગટ કામના ફળ, દેવના દીધેલ દૈત્ય મુવા તેને દયા નહીં લવલેશ, કાચી વયમાં નાથજીને નથી આવ્યા મુજને કેશ, 4 દિવસનું ચાંદરણું તે ચડી ગયું છે લેશવહી, આ યોદ્ધા પીઓને મારશે દોવડા જેવું નહીં, અભર્ગ તમારો એકલો તેને વીટી વળ્યા અસુર, એવું જાણીને સહાય કરજો ઓ શામળિયા સુર, કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ, જો આજ તમ આવશે પુત્રને લજવાશે જાદો સહુ, પ્રજાના પ્રતિપાળું છો તમે પનોતા મોરારી, સંભાળ સર્વને લીજીએ ન મૂકીએ વિસારી, અમને તો પણ આશા તમારી અમે તમારા છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે ગાળું ગોરું, પક્ષી પલાણે પ્રભુજી પુત્રને કરવા પક્ષ, ભગવાનને ભજતી ભામીની ભરથાર છે રીપુ મધ્ય, મુખ વક્ર નેત્ર પિહામણ મુખ મૂછો મોટી, એવા અસુર આવી મળ્યા એક શંખની સપ્તકોટી, દળ વાદળ સેના ઉલટી મધ્ય આણ્યો અનિરુદ્ધ, વીર વીટ્યો વેરીએ જેમ મક્ષિકાએ મધ, ધનુષ્ય ચઢાવ્યા 5 છે બહુ ચઢાવ્યા બાણ, ગાય ગુણીજન ગુણ બહુ ગડગડે નિશાન, અનંગ અર્ભક એમ વીટ્યો એમ શોભે છે ઇન્દુ લઘુ, જેમ ઉલટે ધાણીને લાટે શ્વેત બિંદુ લઘુ, કુંજરની શુંઢ સરખા શોભે છે 2 ભુજ, સરાસર સરખી પ્રકૃતિ નેત્ર 2 અંબુજ, તૃણ માત્ર જે વઢતો નથી બાણનો જે બાહુ, અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમા ને રાહુ, આવી જોયું વક્ર દ્રષ્ટે મૂછો મોટી ચક્ષ, વપુષ ભાવે મુજ ભાલા ને કેશ રૂપનું છે વૃક્ષ, આ સમે કો વાળને અથવા પુગળની ધાર, અળે ટાળું રીપુ સંસારનો ઉતારું એનો ભાર, શિવ બાળનું બળ છે માહે સર્પનો સાથ, કે પેટાળમાં પૂર્વજ વસે છે પિંડ લેવા કાઢે છે હાથ,
કાષ્ટના કે લાખના એણે ઘડીએ ચોળ્યા કર, અથવા પંખી કોઈ દિશે છે એણે વંખેર્યો છે પર. ત્યારે હસવું આવ્યું બાણને, એ શું બોલે છે બાળ? કૌભાંડ કહે સાંભળો એ તમને દે છે ગાળ. બાણાસુર અંતર બળ્યો ને 14 લોક બળવાન, શું કરું જો લાંછન લાગે નીકર વિધિએ દઉં કન્યાદાન. સુભટ નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફટ લંપટ નથી લાજતો વીટ્યો હણવા સર્વે. કુળ જામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી અજ. અમથો આવી ચડ્યો કંઈ કારણ સરખું ભાસે, સાચું કહે જેમ શીશ રહે તુજ બાળક રહે વિશ્વાસે. કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછવાનું શું કામ. પિતૃ પિતામાં પ્રસિદ્ધ છે દ્વારિકા છે ગામ, છોડી છત્રપતિને વર્યો હવે ચતુર મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ છે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખી સાગર મધ્યે. બાણાસુર સામું જોઈને કૌભાંડ વળતું ભાગે, ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાખે. પુત્ર જાણે કૃષ્ણનો પછી બાણ કસે છે કર, નિશ્ચય કન્યાવરી મારું દેવ બેઠું ઘર. ઋષિ ડોકું ધોણાવીને ધનુષ્ય કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુંભી દીધું. કડવું 62મું. આવ્યો કુંવર રથે ભાથ ભરી, આવ્યો બાણાસુર વેગે કરી, યોદ્ધાને નો માયેસુર ચઢી આવ્યું એમ સાગરપુર. વાજે પંચ શબ્દ રણતુર, મારે યોદ્ધા કર્યા ચકચૂર. બાણાસુરના છૂટે બાણે છાઈ લીધો આપલીમાં બાણ, થયું કટક દળ ભેડા ભેડ, જેમ કાપે કો વાળે કેડ. આવ્યા એટલા ધરણી ઢળ્યા, તેમાં કોઈ પાછા ન વળ્યા. આવી ગદા તે વાગી શીશ, નાઠો હસ્તી પાડી ચેસ. બાણાસુર પર ભોગાડ પડી, ભાગ્યો રથ કડકડી. રાયની ગઈ છે શુદ્ધ ને શાન, ભાંગ્યો કુંડળ છેટા કાન. પાછો લઈ ચાલ્યો પ્રધાન, ઘેર જાતમાં આવી શાન. પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન, રાય હમણાં ભોગડાવશે જાણું છું જે જીવડો જશે. પ્રધાન કહો ક્યાં થયા અજાણ, કયા ગયું મહાદેવનું બાણ. મેલે તો થાય કલ્યાણ, આ ફરીએ બંધાશે પ્રાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો ને ઉપર માળીએ સંચોર્યો. અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ. શિવનું વ્રત સાચું કરું, વચન એનું મસ્તક ધરું. અનિરુદ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ. આફરીએ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગગડ્યો. લાતું ગરદા પાટું પડે તે દેખી ઓખા રડે, ત્યાંથી મનમાં વિચાર કર્યો અનિરુદ્ધને લઈ સંચોર્યો. મારતા કુંવરને લઈ જઈ ઓખા રૂએ માળિયામાંય. તો મિત્રો આ હતો ઓખાહરણનો ભાગ બીજો, કડવા 32 થી 62. તો જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.